જય સ્વામિનારાયણ. હું છું કૃષ્ણા પંચાલ. વેલકમ ટુ ધ સેમિસ્ટર 3. હોપ યુ આર વેલ એન્ડ સેફ એટ હોમ. તમારા કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સબ્જેક્ટ જે આ સેમિસ્ટરમાં સ્ટાર્ટ થવાનો છે, જે હું પ્રેઝન્ટ કરવાની છું. સો ઓનલાઈન લેક્ચરનો આ ફર્સ્ટ સિરીઝ છે. સો ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ડિટેલ કોર્સ બ્રીફ. હવે તમારા માટે નવો સબ્જેક્ટ છે, નવું વર્ષ છે, બરાબર. તો પહેલાં જોઈએ વોટ ઇઝ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. બરાબર, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એટલે કે જે કન્સ્ટ્રક્શન આપણે આજુબાજુ જોતા આવ્યા છે, બરાબર, જે સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ છે. ઓકે, કોઈ પણ બિલ્ડિંગ, કોઈ પણ સ્ટ્રક્ચર જે બની રહ્યું છે, બરાબર, તમારા ઘરમાં તમે જે રહો છો એ, કે તમારા મમ્મી પપ્પા કે પેરેન્ટ્સ જે તમારા ઓફિસ જાય છે એ જગ્યા, હોસ્પિટલ્સ, બરાબર, સ્કૂલ, કોલેજીસ, એ બધું એક કન્સ્ટ્રક્શન છે, બરાબર. તો હવે કન્સ્ટ્રક્શનની શું કહેવાય, એની એક રીત છે, બરાબર, કે એની એક પદ્ધતિ છે, એને એક ફોલો કરવું પડે, બરાબર. એવું નથી કે આપણે આજે ડિસાઈડ કર્યું કે આપણે આ મકાન બનાવવાનું છે અને કાલે આપણે એનું ડાયરેક્ટ પ્લાનિંગ કરીને એને સીધું બનાવી શકીએ, બરાબર. તો એની જે એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર છે, એને સમજવા માટે પહેલાં એને આપણે આ સબ્જેક્ટ સમજવો વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો ડિટેલ કોર્સ બ્રીફમાં આપણે જોઈએ. ઓકે, ફર્સ્ટ તમારું યુનિટ આવશે ઇન્ટ્રોડક્શનનું, બરાબર. કે ઇન્ટ્રોડક્શનમાં શું આવશે, તો કે કઈ ટાઈપના કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ્સ હોય છે, બરાબર, કેવી ટાઈપનું વર્ક થાય છે. પછી છે તમારું યુનિટ 2 ફાઉન્ડેશન. ઓકે, કન્સ્ટ્રક્શનનો પાયો એટલે કે એનું બાંધકામ જે થયેલું છે એને બેઝ ક્યાંથી મળે છે, તો એના ફાઉન્ડેશનમાંથી મળે છે. તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કોઈ પણ કન્સ્ટ્રક્શન માટેનું. પછી આવે છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ. ઓકે, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ કેમ યુઝ થાય છે, તો કયા કયા આપણે મેશનરી વર્ક કરીએ છીએ, બરાબર. મેશનરી એટલે કે ચણતર કામ, એ બધું જે આવે છે એ આવે છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં. પછી આવે છે બિલ્ડિંગ આઇટમ્સ, કન્સ્ટ્રક્શન મશીનરીઝ, કઈ કઈ ટાઈપના ઇક્વિપમેન્ટ્સ યુઝ થાય છે, એન્ડ એમાં છે બિલ્ડિંગ મેન્ટેનન્સ એન્ડ સેફ્ટી મેઝરમેન્ટ્સ. હવે બિલ્ડિંગ બની તો ગયું આપણું, ચલો મશીનરીઝ બધી આપણે આવી ગઈ, કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરી દીધું. હવે પછી શું આવે છે કે બિલ્ડિંગને મેન્ટેન કેવી રીતે કરવાનું બની ગયા પછી, બરાબર. સૌથી વધારે તો કે એની લાઈફ લાઈન કેટલી હોય છે. તો જનરલી તમે કોઈ પણ સ્ટ્રક્ચર બનાવતા હોય, જેમ કે આપણા ઘર છે, તો એની એવરેજ લાઈફ કેટલી આપણે આપીએ છીએ, 30 વર્ષની, બરાબર. પછી જ્યારે હેવી સ્ટ્રક્ચર્સને એવું બનાવતા હોય, જેમ કે બ્રિજીસ ને એવું છે, બ્રિજ, ટનલ ને એવું બધું બનાવતા હોય, તો એની લાઈફ લાઈન આપણે વધારે આપવી પડે, એટલે કે 50 વર્ષની આપવી પડે, બરાબર. તો ત્યાં સુધીમાં એટલે કેવું કે આપણે એને મેન્ટેનન્સ કર્યા વગર છોડી નથી દેવાનું. એનું મેન્ટેનન્સ તો આપણે શું કરવાનું છે, ચાલુ જ રાખવાનું છે, પણ એ મેન્ટેનન્સ સાથે પણ એ ત્યાં આગળ સ્ટેબલ કન્ડિશનમાં રહી શકશે. ઓકે, એટલે બિલ્ડિંગ મેન્ટેનન્સમાં અને સેફ્ટી મેઝર્સમાં શું આવે છે આપણે આગળ જોઈએ. ઓકે, તો ડિટેલમાં જોઈએ યુનિટ 1માં શું હશે. ઓકે, પહેલાં તો જોઈએ કે કોર્સ આઉટકમ શું છે. કન્સ્ટ્રક્શન ટેકનોલોજી તમે સબ્જેક્ટ ભણશો તો એનાથી તમને જાણકારી શેની મળશે, બરાબર. તો કન્સ્ટ્રક્શન ટેકનોલોજી શું છે, તો એક કોર સબ્જેક્ટ છે સિવિલ એન્જિનિયરિંગનો. જો એ ના ભણ્યા હોય તો તમે આગળના કોઈ પણ ચેપ્ટર્સ કે કોઈ પણ સબ્જેક્ટ્સને ઇઝીલી કેચઅપ નહીં કરી શકો, બરાબર. તમને ખબર જ નથી કે રિયલ લાઈફમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન શું છે. ઓકે, તમે ફિલ્ડ વર્ક ક્યારે જોયું જ નહીં હોય, સમજ્યું જ નહીં હોય, તો તમારા માટે બીજા સબ્જેક્ટ સમજવા પણ એટલા જ હાર્ડ પડી શકે છે. જેમ કે તમને સ્ટ્રક્ચર એનાલિસિસ કે સ્ટ્રક્ચર ડિઝાઇન જે સબ્જેક્ટ્સ આવશે, એ તમને શું થશે કે આ બેઝ ખબર હશે આપણને કે આ ટાઈપનું કન્સ્ટ્રક્શન વર્ક ચાલતું હોય છે, તેમાં આ ટાઈપનું આપણે શું કરવું પડે, એનાલિસિસ કરવું પડે, બરાબર. તો એના માટે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સબ્જેક્ટ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હવે શું આમાંથી ખબર પડશે, તો કે કોન્સેપ્ટ્સ, પ્રિન્સિપલ્સ એન્ડ પ્રોસિજર્સ રિલેટેડ ટુ બિલ્ડિંગ, બરાબર. એ કન્સ્ટ્રક્શન સિસ્ટમને રિલેટેડ જે પ્રિન્સિપલ્સ છે, પ્રોસિજર્સ છે, બરાબર, એ બધું આપણને એમાં ખબર પડે છે. ઓકે, હવે બીજું શું આપણે કીધું મેં, તો કે રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ ઓફ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ વિથ સેફ્ટી એન્ડ ક્વોલિટી ઇન કન્સ્ટ્રક્શન. બંને વસ્તુ આપણે જોવી પડે વિથ ધ ફ્લો. ઓકે,
નેક્સ્ટ જોઈએ યુનિટ 1 ઇન્ટ્રોડક્શનમાં શું છે. તો એમાં શેનું ઇન્ટ્રોડક્શન આપેલું છે તો કે વેરિયસ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર્સ. ઓકે, કઈ ટાઈપના સ્ટ્રક્ચર્સ આપણે નથી ખબર એવા પણ સ્ટ્રક્ચર્સ જે છે સિવિલ એન્જિનિયરિંગમાંથી બનેલા હોય છે, બરાબર. તો એ આપણે જોઈશું. પછી તો કે બિલ્ડિંગના ફંક્શન્સ. હવે આપણને ખબર છે બિલ્ડિંગ છે, બરાબર. આપણને બેઝિકમાં એટલી ખબર હશે કે બીમ અને કોલમ ને ફાઉન્ડેશન એટલું હોય, પણ એના સિવાય પણ ઘણા બધા એલિમેન્ટ્સ એવા છે કે જેની ડિઝાઇન આપણે આપવી પડે, બરાબર. એઝ અ સ્ટ્રક્ચર એન્જિનિયર જો આપણે જતા હોય તો એની ડિઝાઇન પણ આપણે આપવી પડે. તો એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર 2 માં ફાઉન્ડેશન્સ. શેનું ફાઉન્ડેશન? હા, બિલ્ડિંગનું ફાઉન્ડેશન એટલે કે પાયો. તો ક્લાસિફિકેશન એન્ડ ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન, કઈ ટાઈપના ફાઉન્ડેશન્સ હોય છે. પછી સિલેક્શન ઓફ ધ સુટેબલ ટાઈપ ઓફ ફાઉન્ડેશન, એટલે કે આપણે શું કરીએ છીએ એક સુટેબલ ટાઈપના ફાઉન્ડેશન કે જમીન પ્રમાણે જોવું જોઈએ, બરાબર ને. કે સોઇલ બેરિંગ કેપેસિટી એટલે કે જમીનની બેરિંગ કરવાની શક્તિ કેટલી છે એના પ્રમાણે આપણે ચેક કરશું, એનું સિલેક્શન કરશું. જેમ કે ફાઉન્ડેશનની બ્લેક કોટન સોઇલ, લૂઝ સોઇલ. હવે લૂઝ સોઇલ અને બ્લેક કોટન સોઇલ એક એવી વસ્તુ છે કે જેમાં મોઇશ્ચર વધારે છે, બરાબર. તો કોઈ પણ પાયો આપણે નાખીશું, આપણું કન્સ્ટ્રક્શન કરીશું, તો એમાં શું થાય છે એની બેરિંગ કેપેસિટી નથી આવતી, બરાબર. તો એવી જગ્યાએ બી આપણે ફાઉન્ડેશન કેવી ટાઈપનું કરી શકીએ, તો એના માટે આ ચેપ્ટર છે. ઓકે, પછી છે ટિમ્બરિંગ ઇન ટ્રેન્ચીસ. હવે ખાડો કરવાનો છે, બરાબર, ફાઉન્ડેશન માટેનો. તો હવે એમાં શું કરવું પડે, પાયા એની પહેલાં એનું સ્કેફોલ્ડિંગ કરવું પડે, બરાબર. સ્કેફોલ્ડિંગ એટલે કે આપણે એના જે બાંધકામ માટેના પહેલા ઇનિશિયલ પાયા નાખીએ ને આપણે એ. ઓકે, ફેલર્સ ઇન ફાઉન્ડેશન પ્રિકોશન્સ, બરાબર. ફાઉન્ડેશન કરી દીધું છે તો ઓબ્વિયસલી સમય જતાં એનામાં ફેલર્સ આવશે, બરાબર. જે મેં વાત કરી કે 30 વર્ષ સુધીનો એનો ટાઈમ હોય બિલ્ડિંગનો, તો એમાં એવું નથી કે 30 વર્ષ એ જેવું આપણે બનાવ્યું છે એવું ને એવું રહેવાનું છે, બરાબર. કેમ કે એની પર વેધરિંગ ઇફેક્ટ આવે, સન હોય કે પછી વોટર, પછી એર, બરાબર. એ બધાની ઇફેક્ટ એની પર આવતી હોય, એના લીધે શું થાય છે એનું ડિગ્રેડેશન થાય છે ડે બાય ડે, બરાબર. તો એ વખતે એના શું જો કદાચ ફેલિયર થવાના ચાન્સીસ થઈ જાય, બરાબર, ઇન કેસ, તો શું પ્રિકોશન્સ એની જ્યારે બન્યું છે એની પહેલાં લેવા જોઈએ, અને પછી રિમિડિયલ મેઝર્સ, બરાબર. યુનિટ 3 છે આપણું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન. મેં કીધું એમ મેસનરી સ્ટ્રક્ચર્સ, બરાબર. જે આપણે ચણતર કામ કરીએ છીએ, બ્રિકનું કરીએ કે સ્ટોનનું કરીએ, એ ડિટેલમાં જોઈશું. પછી સિલેક્શન ઓફ સુટેબલ ટાઈપ ઓફ મેસનરી, કઈ ટાઈપની મેસનરી આપણે સિલેક્ટ કરવી જોઈએ. હવે છે કન્સ્ટ્રક્શન પ્રોસિજર્સ. હવે એવું નથી કે આપણે જે ટાઈપની દિવાલો એક જ જગ્યાએ બનતી હોય બધે જ એ જ ટાઈપની હોય, બરાબર. એના અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અરેન્જમેન્ટ્સ હોય છે, તો એ કન્સ્ટ્રક્શન પ્રોસિજર્સમાં આવશે. હવે ઇન્ગ્રીડિયન્ટ્સ ઓફ કોન્ક્રીટ. હવે મેસનરી પછી આવે છે કોન્ક્રીટની વાત, બરાબર. મેઇન જે આપણા ફાઉન્ડેશન્સ, કોલમ, બીમ્સ જેમાંથી બને છે એ કોન્ક્રીટ એટલે કે વર્સેટાઇલ ઇન્ગ્રીડિયન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, બરાબર. એ શું કહેવાય, એક ઘટક છે આપણા સિવિલ એન્જિનિયરિંગનો, બરાબર. એના વગર તો સિવિલ એન્જિનિયરિંગ અત્યારના ડે પ્રમાણે પોસિબલ નથી. તો હવે એ કયામાંથી બનેલું છે આપણે જોઈશું. પછી એનું પ્રોડક્શન કેવી રીતે થાય છે, ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે કરીએ છીએ, પ્લેસિંગ, કોમ્પેક્શન અને ક્યોરિંગ કેવી રીતે થાય છે. પછી આવે છે કોન્ક્રીટ ઇન ડિફરન્ટ સિચ્યુએશન્સ, કે જે હોટ વેધર, કોલ્ડ વેધર કે અંડર વોટર છે એવી બધી કન્ડિશનમાં શું એની પર ઇફેક્ટ આવે છે એ આપણે જોઈશું. ઓકે, નેક્સ્ટ જોઈએ પર્પસ એન્ડ ટાઈપ્સ ઓફ સ્કેફોલ્ડિંગ એન્ડ સેન્ટરિંગ. સ્કેફોલ્ડિંગની વાત કરી મેં, બાંધકામનું માળખું, બરાબર. જે આપણે પાયા રોપતી વખતે કરતા હોઈએ છીએ, કે જેના પર ચઢીને મજૂરો ચણતર કામ ને એવું કરતા હોય છે, એની વાત છે. તો એ કેવું હોવું જોઈએ, બરાબર. એની સુટેબિલિટી, કયા મટીરિયલ્સ એમાં યુઝ થાય છે, બધું આપણે એમાં જોઈશું. હવે ઇરેક્શન ઓફ સેન્ટરિંગ. સેન્ટરિંગ પણ એક સ્કેફોલ્ડિંગનો એક પાર્ટ છે. જેમ કે આપણે કોન્ક્રીટ વેટ હોય, બરાબર, એટલે કે ભીનું હોય, એ વખતે એને ટેકો આપીએ છીએ, જે ટેકા છે એને આપણે શું કહે છે, સેન્ટરિંગ. એ કેવી રીતે બને છે, એનું કામ કેવી રીતે થાય છે આપણે જોઈશું. ઓકે, નેક્સ્ટ છે ચેપ્ટર 4 બિલ્ડિંગ આઇટમ્સ. હવે બિલ્ડિંગ આઇટમ્સમાં શું આવે છે, તો કે હવે આપણું ચણતર કામ થઈ ગયું છે, બરાબર. તો આપણે ખાલી ખોખું તો નહીં આપીએ એમને, બરાબર. તો જે પ્લાસ્ટરિંગ એન્ડ પોઇન્ટિંગ,
various types, construction procedures, advantages and disadvantages, suitability of each. બરાબર, એ આપણે જોઈશું આમાં. નેક્સ્ટ જોઈએ ડેમ પ્રૂફ કોર્સ. આ વર્ડ નવો હશે તમારા માટે, પણ બિલ્ડિંગ માટે નવું નથી. બરાબર, કોઈ પણ બિલ્ડિંગ જ્યારે બનતું હોય ત્યારે એનું ડેમ પ્રૂફિંગ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ડેમ પ્રૂફિંગ એટલે કે ઉધઈ કે પછી જે ભેજ આવે છે, બરાબર, એ ના આવે એના માટેનું એક પહેલા પ્રાયોરિયર કોટ જે બિલ્ડિંગના બધી ફરતે હોય, ફ્લોરિંગ થી લઈને વોલ જે આપણે મૂકીએ છીએ ત્યાં સુધીનું. બરાબર, પછી એન્ટી ટર્માઇટ ઉધઈની વાત કરી મેં. બરાબર, પછી કન્સ્ટ્રક્શન જોઈન્ટ્સ નીડ એન્ડ મટીરિયલ યુઝ. બરાબર, કન્સ્ટ્રક્શનના જોઈન્ટ્સ એટલે હવે એવું નથી ને કે આપણે જેવું બનાવ્યું એવું ને એવું આપણે ઊભું થઈ જશે. બરાબર, મોનોલિથિક સ્ટ્રક્ચર નથી. મોનોલિથિક એટલે કે એક જ ઝાડવાળું. આપણું કન્સ્ટ્રક્શન કેવું હોય, અલગ અલગ તબક્કામાં થતું હોય. તો બરાબર, એક તબક્કો પત્યો પછી બીજા તબક્કાને પહેલા તબક્કાને જે આપણે જોઈનિંગ કરવાનું હોય છે, બરાબર, જેને આપણે કહીએ છીએ કન્સ્ટ્રક્શન જોઈન્ટ્સ. હવે એમાં કયા મટીરિયલ્સને શું નીડ છે એ આપણે એમાં જોવાનું છે. નેક્સ્ટ છે પ્લમ્બિંગ એન્ડ ઇલેક્ટ્રિફિકેશન્સ. હવે પ્લમ્બિંગ તો ખબર જ હશે, જે પાણીની પાઇપ અને જે ઇલેક્ટ્રિકની લાઈનો આપણે નાખવાની હોય છે, એ આપણે બિલ્ડિંગ બની ગયા પછી તો નથી નાખતા ને. બરાબર, ક્યારે નાખીએ છીએ? તો જ્યારે આપણું આરસીસી વર્ક ચાલતું હોય. બરાબર, આરસીસી વર્ક એટલે કે કોલમ ઊભા થઈ ગયા હોય, હવે આપણો સ્લેબ ઊભો થઈ ગયો હોય પછી આપણે એનું વર્કિંગ ચાલુ કરાવડાવીએ છીએ. ઓકે, તો એની શું પ્રોસિજર છે એ આપણે જોઈશું. નેક્સ્ટ જોઈએ યુનિટ 5 એટલે કે કન્સ્ટ્રક્શન મશીનરી. ઓકે, મશીનરીના પર્પઝ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. જ્યારથી બાંધકામ સ્ટાર્ટ કર્યું છે ત્યારથી લઈને એન્ડ સુધીના ડિફરન્ટ ટાઈપ ઓફ મશીનરીઝ યુઝ થતી હોય છે. જે પહેલાં યુઝ કરી એટલે કે એક્સકેવેશન કરવા માટે જે મશીનરી યુઝ થાય છે એનું એ જ યુઝ આપણે કન્સ્ટ્રક્શનમાં નહીં કરીએ. બરાબર, એટલે ડિફરન્ટ ટાઈપ ઓફ મશીનરી એટલે કે એના પર્પઝ જુદા છે, એના એડવાન્ટેજીસ જુદા છે અને અમુકના ડિસએડવાન્ટેજીસ પણ છે. હવે મશીનરી યુઝડ ફોર અર્થવર્ક. કઈ કઈ ટાઈપની મશીનરી અર્થવર્કમાં યુઝ થાય છે. પછી મોર્ટાર ટાઈપ્સ એન્ડ સ્પેસિફિક યુઝીસ કયા કયા છે. ઓકે, એની ડિટેલ્સમાં આપણે જોઈશું. સ્પેશિયલ ફીચર્સ શું છે, બરાબર, યુઝીસ શું છે અને એના સ્પેસિફિકેશન્સ શું છે. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર છે આપણું બિલ્ડિંગ મેન્ટેનન્સ એન્ડ સેફ્ટી મેઝરમેન્ટ, જે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જો તમે આગળ એવી ફિલ્ડમાં જવા માંગતા હો કે જે શું કરે છે, બિલ્ડિંગને પ્રોટેક્ટ કરે છે એઝ અ ડોક્ટર ઓફ અ બિલ્ડિંગ. બરાબર, જેમ કે તમે ડોક્ટર ફિક્સિટનું નામ સાંભળ્યું હશે. એ લોકો શું કરે છે? તો બિલ્ડિંગને પ્રોટેક્ટ કરે છે. બરાબર, તો એ ફિલ્ડમાં તમે જવા માંગતા હો જેને આપણે કહીએ છીએ પીએમસી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ. બરાબર, એમાં તમે આગળ તમારી લાઈન ચૂઝ કરીને તમે તમારો પોતાનું સ્ટાર્ટઅપ કરી શકો છો. બરાબર, એટલે આ ચેપ્ટર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે જો તમે પોતાના બેઝ પર કંઈક આગળ વિચારવા માંગતા હોય તો. ઓકે, શું ખબર પડશે આ ચેપ્ટરથી? તો કે પર્પસ, નીડ, ઇમ્પોર્ટન્સ એન્ડ મેથડ્સ. શું પર્પસ છે એનો, બરાબર, ઇમ્પોર્ટન્સ શું છે અને કઈ કઈ મેથડ્સથી આપણે મેન્ટેનન્સ અને સેફ્ટી કરી શકીએ છીએ. ઓકે, એની પહેલાં આપણે સમજવું પડે કોઝિસ, ટાઈપ્સ એન્ડ ડિફેક્ટ્સ ઇન બિલ્ડિંગ. કયા કયા કારણોથી અને કઈ કઈ ટાઈપની ડિફેક્ટ્સ એટલે કે એનામાં પ્રોબ્લેમ્સ આવે છે. ઓકે, પ્રિપેરેશન ઓફ રિપોર્ટ. હવે આ જે વસ્તુ છે ને એ પણ એક ટાઈપનું તમારું શું કહેવાય, સિવિલ એન્જિનિયરિંગનો તમારો એન્જિનિયર તરીકેની તમારી લાક્ષણિકતાઓ બતાવે છે. બરાબર, કે રિપોર્ટ ઓન મેન્ટેનન્સ વર્ક કેવી રીતે બનાવો એ પણ આપણે શીખીશું. હવે રિમિડિયલ મેઝર્સ એન્ડ એક્ઝિક્યુશન પ્રોસિજર ઓફ એની વન ટાઈપ ઓફ બિલ્ડિંગ મેન્ટેનન્સ વર્ક. કે કઈ કઈ ટાઈપના આપણે રિમિડિયલ મેઝર્સ લઈએ છીએ. બરાબર, પછી એક્ઝિક્યુશન પ્રોસિજર. એક્ઝિક્યુશન એટલે કે કરવા માટેની પ્રોસિજર્સ. બરાબર, વન ટાઈપ ઓફ બિલ્ડિંગ મેન્ટેનન્સ વર્ક. ઓકે, નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ વેરિયસ લોસ, નોર્મ્સ, રેગ્યુલેશન્સ, એક્ટ એન્ડ સેફ્ટી. બરાબર, હવે આપણને બિલ્ડિંગ મેન્ટેનન્સ આપણે જે બનાવવાનું છે, મેન્ટેનન્સ કરવાનું છે, એના માટેનો જે રિપોર્ટ બનાવવાનો છે તેના માટે પહેલાં આપણે સમજવા પડે એના લોસ, નોર્મ્સ, રેગ્યુલેશન્સ. બરાબર, અને એક્ટ ઓફ સેફ્ટી એટલે કે કયા કયા સેફ્ટી માટેના લોસ છે. બરાબર, ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ પ્રિકોશન્સ એન્ડ પ્રિકોશનરી મેઝર્સ.
પોસ્ટ એક્સિડેન્ટલ પ્રોસિજર્સ એટલે કે જ્યારે આપણે વર્ક ચાલતું હોય બરાબર એ વખતે કોઈક વખત એવું થાય કે સ્લેબ પડી ગયો બરાબર તો એ સ્લેબ પડી જાય છે અને એવું આપણને લાગે છે કે ક્રેક એની પર આવી ગઈ છે તો એને પડતા કેવી રીતે બચાવો બરાબર પડી જાય તો પછી તો આપણે આખો નવો જ કરવો પડશે પણ હવે પડી ના જાય એના માટે આપણે શું કરીએ છીએ એની જે પ્રી એક્સિડેન્ટલ પોસ્ટ એક્સિડેન્ટલ પ્રી અને પોસ્ટ બે વસ્તુ આવે બરાબર એટલે પ્રી એક્સિડેન્ટલ અને પોસ્ટ એક્સિડેન્ટલ એટલે પહેલા થઈ ગયું હોય એ અને પછી થઈ ગયું હોય એ પછી થવાનું હોય બરાબર જેમ કે પોસ્ટ એક્સિડેન્ટલમાં આવે છે ભૂકંપના લીધે નુકસાન થયું હોય એવું બરાબર પાણીના લીધે ભેજ આવતો હોય એવું બરાબર એ બધી કન્ડિશન્સમાં શું પ્રોસિજર્સ હોય છે અને એના શું એક્ઝામ્પલ્સ છે આપણે જોઈશું ઓકે તો ચાલુ કરીએ આપણે યુનિટ 1 નું ઇન્ટ્રોડક્શન ચેપ્ટર ઓકે તો ફર્સ્ટ લઈએ છીએ આપણો ટોપિક ઇન્ટ્રોડક્શન ઓફ વેરિયસ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર્સ ઓકે પહેલા આવે છે એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર્સ કયા કયા ટાઈપના સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર્સ ઇન રિયલ લાઈફ હોય છે ઓકે તો ફર્સ્ટ છે બિલ્ડિંગ્સ બેઝિકમાં બેઝિક જે કન્સ્ટ્રક્શન થતું હોય એ છે બિલ્ડિંગ્સ હવે એમાં જોવાનું છે આપણે કે કઈ કઈ ટાઈપના બિલ્ડિંગ્સનો એમાં સમાવેશ થાય છે તો પછી સેકન્ડ આવે છે બિલ્ડિંગ્સ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન પછી છે વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ પછી છે ઇરિગેશન સ્ટ્રક્ચર્સ બરાબર પછી આવે છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર્સ મિલિટરી સ્ટ્રક્ચર્સ સ્પેશિયલ સ્ટ્રક્ચર્સ એન્ડ મિસેલેનિયસ સ્ટ્રક્ચર્સ ડિટેલમાં સમજીશું પણ આગળ ઓકે તો પહેલેથી સ્ટાર્ટ કરીએ શું છે આપણું પહેલું બિલ્ડિંગ્સ બરાબર તો જોઈએ બિલ્ડિંગ્સમાં શું આવે છે ઓકે કયા કયા ટાઈપના બિલ્ડિંગ્સ છે જો અહીંયા તમને લિસ્ટ મળી રહ્યું છે તો રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ સ્કૂલ કોલેજીસ હોસ્પિટલ્સ ઓફિસ બિલ્ડિંગ્સ શોપિંગ કોમ્પ્લેક્સીસ જે તમે બહુ ફર્યા હશો રિક્રિએશનલ બિલ્ડિંગ્સ બરાબર સિનેમા હોલ્સ બરાબર પછી તમે ઓડિટોરિયમ્સ જુઓ છે બધું શું કહેવાય રિક્રિએશનલ બિલ્ડિંગ્સમાં આવે છે ઓકે તો એના થોડાક ફોટોગ્રાફ્સ આપણે જોઈએ જો આ ફર્સ્ટ ફોટોગ્રાફ ડિફરન્ટ ટાઈપ ઓફ બિલ્ડિંગ્સ બતાવે છે સેકન્ડમાં છે સ્કૂલ કોલેજ ઓકે થર્ડમાં છે આપણું રિક્રિએશનલ ઓર શોપિંગ કોમ્પ્લેક્સીસ હવે તો શોપિંગ કોમ્પ્લેક્સીસ અને રિક્રિએશનલ બધું એક જ મલ્ટીપ્લેક્સમાં જોવા મળતું હોય છે આપણને ઓકે બિલ્ડિંગ્સમાં તો બેઝિક જ છે ઓકે તો આપણે આગળ જઈએ સેકન્ડ શું હતું બિલ્ડિંગ્સ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન વાહન વ્યવહાર માટે બરાબર ટ્રાન્સપોર્ટેશન એટલે કે વાહન વ્યવહાર માટે અને કોમ્યુનિકેશન માટે એટલે જે આપણું જે કેબલ્સ ને ટાવર્સ ને બધું આવે છે એના માટે બિલ્ડિંગ જે આપણે બાંધતા હોઈએ એ તો એમાં કયું કયું આવે છે તો ટ્રાન્સપોર્ટેશન માટે તો પહેલાં આપણને જોઈએ રોડ્સ હાઈવેઝ એક્સપ્રેસવેઝ એરપોર્ટ જોઈએ બરાબર બ્રિજ ટનલ્સ પોર્ટ્સ અને ટ્રાન્સમિશન ટાવર્સ હવે આમાંથી ના ખબર પડે એવું શું છે કદાચ પોર્ટ્સ ડોક્સ અને હાર્બર્સ કદાચ તમારા માટે નવો વર્ડ હોય તો પોર્ટ ને ડોક્સ ને બધું શું છે તો કે વોટરવેઝ છે સ્ટીમર્સ ને જે મોટા મોટા શિપ્સ ટ્રાન્સપોર્ટેશન થાય છે બરાબર વોટરવેઝ થ્રુ એના કન્સ્ટ્રક્શન માટેની વાત છે કે એને જ્યાં આગળ આપણે રાખવામાં આવે છે શિપને પછી એની સાથે શું હોય બીજું હા એના સ્ટોરિંગ યાર્ડ્સ ને બધું હોય બરાબર તે બી એક સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર જ છે અને આવે છે ટ્રાન્સમિશન ટાવર્સ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન હોય કે પછી આપણા જે નેટવર્ક આવે છે એના માટેના ટ્રાન્સમિશનના ટાવર હોય એ પણ આપણું એક સિવિલ એન્જિનિયરિંગનો પોર્શન છે તો એના ફોટોગ્રાફ્સ જોઈએ તો આ છે આપણી રોડની એક ચેનલ જેમાં બ્રિજની સાથે ઇન્ટરલિંકિંગ બતાવવામાં આવ્યું છે બરાબર પછી આવે ટનલ રનવે બરાબર જ્યાંથી પ્લેન ટેક ઓફ થાય છે ઓર જ્યાં આગળ આપણું શું કહેવાય માલ સામાનની હેરફેર થતી હોય પેસેન્જર્સની હેરફેર થતી હોય એ બિલ્ડિંગ ટર્મિનલ બિલ્ડિંગ જેને કહીએ છીએ આપણે એ બધું આવે બિલ્ડિંગ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશનમાં ઓકે આ આપણા છે ટ્રાન્સમિશન ટાવર્સ ઓકે આ પણ સિવિલ એન્જિનિયરિંગનું સ્ટ્રક્ચર છે ભલે આપણે એવું વિચારતા હોય કે કોન્ક્રીટનું બનેલું એ સિવિલનું હોય એવું નથી બરાબર સ્ટીલનું જે બનાવેલું હોય એ પણ બધું સિવિલનું જ કન્સ્ટ્રક્શનનું છે પોર્શન ઓકે
નેક્સ્ટમાં જોઈએ આપણે થર્ડ શું છે, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ સિસ્ટમ, ડ્રેનેજ સ્ટ્રક્ચર્સ. ઓકે, એમાં કયા કયા ઇન્ક્લુડ થાય છે કે ડ્રિંકિંગ વોટર સપ્લાય લાઇન્સ, ડ્રેનેજ લાઇન્સ, પમ્પિંગ સ્ટેશન અને વોટર ટ્રીટમેન્ટ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ઓકે, આઈ થિંક તમારા માટે નવા વર્ડ હશે, પમ્પિંગ સ્ટેશન અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હવે ડ્રિંકિંગ વોટર સપ્લાય લાઇન્સ છે તો તમને ખબર જ હશે કે અંડરલાઇન જે લાઇન ટનલો ગટરો જે બનાવવામાં આવે છે બધું શું છે, કન્સ્ટ્રક્શન આપણું સિવિલનું છે, બરાબર. સિવિલ ડ્રેનેજ લાઇન વર્ક, જે રેઇન વોટરનું પાણી જે આવે છે એનું પણ નિકાલ કરવો પડે, એટલે ડ્રેન્સ જે આપણે બનાવીએ છીએ એ પણ કન્સ્ટ્રક્શનમાં આવે. પછી પમ્પિંગ સ્ટેશન, જ્યાંથી પાણીને પંપ કરીને આપણે લાવવું પડે, બરાબર, એ પમ્પિંગ સ્ટેશન પણ. અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એટલે કે જે આપણું સુવેજનું પ્લાન્ટ ઘરેથી જે પાણીનો નિકાલ થાય છે, બરાબર, એની જે વ્યવસ્થા છે એ પણ આખી સિવિલ એન્જિનિયરિંગની વ્યવસ્થા છે. એટલે તમને ખ્યાલ જ હશે કે સિવિલ એન્જિનિયરિંગ એ માત્ર ખાલી બિલ્ડિંગો બનાવવા માટે નથી, બરાબર. તમે એની ડિફરન્ટ એક શું કહેવાય બેઝ છે, સિવિલ ખાલી વર્ડ છે, બરાબર, એમાંથી તમે ઘણી બધી બ્રાન્ચમાં તમે તમારું નોલેજ સ્પ્રેડ કરી શકો છો, બરાબર. ઓકે, આ છે આપણું વેસ્ટ વોટરનું પ્લાન્ટ, બરાબર. અને આમાં આ છે આપણું ડ્રેનેજ લાઇન્સ, જે રિવરની કન્ટિન્યુઅસમાં આપણને બતાવવામાં આવી છે એ. ઓકે, નેક્સ્ટ જોઈએ ઇરિગેશન સ્ટ્રક્ચર્સ. હવે ઇરિગેશન એટલે શું? હા, પિયત પદ્ધતિ માટેનું જે કન્સ્ટ્રક્શન આપણે કરીએ છીએ પાણી પીવડાવવા માટે, તો શું કરીએ છીએ આપણે એના માટે? ડેમ્સ, કેનાલ્સ, બ્રિજીસ, બેરેજ, વિયર્સ, બરાબર, એક્વાડેક્ટ, કેનાલ હેડ રેગ્યુલેટર, એ બધા શેમાં આવે છે? ઇરિગેશન સ્ટ્રક્ચર્સમાં આવે છે. ઓકે, જો આ શું છે? સરદાર સરોવર ડેમ, બરાબર. આ છે આપણું કેનાલ રેગ્યુલેટરીઝ, બરાબર, કેનાલનું જે ડિસ્ટ્રીબ્યુશન થતું હોય એ. આ છે આપણા વિયર. વિયર એટલે શું? નાની એવી ગોઠવણ કે જેના થ્રુ આપણે શું કરીએ છીએ, પાણીને વહેતું રોકી શકીએ છીએ, બરાબર, એ છે આપણું વિયર. અને આ છે એક્વાડક્ટ, બરાબર, કે જેમાં આપણે શું કરીએ છીએ, પાણીને એક લેવલ પર આપીએ છીએ અને ત્યાંથી એનું ટ્રાન્સમિશન કરાવે છે, બરાબર. એટલે કેવું હોય કે વચ્ચે રિવર જતી હોય કે પછી વચ્ચે કોઈ શું કહેવાય ખીણ જેવું હોય, તો આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીને ટ્રાન્સફર કરવું છે તો એક એના થ્રુ આપણે આપી શકીશું, તો એના માટે એનો યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર્સ, બરાબર. એમાં શું આવે છે? ફેક્ટરી બિલ્ડિંગ્સ, કુલિંગ ટાવર્સ, કોલ્ડ સ્ટોરેજીસ અને ચીમનીસ. ફેક્ટરી બિલ્ડિંગ એટલે ઇન્ડસ્ટ્રીયલ શેડ્સ ને બધું એમાં આવી ગયું. પછી કુલિંગ ટાવર્સ, બરાબર, કે જે તમારે થર્મલ પાવર પ્લાન્ટ્સ હોય છે જ્યાંથી ઇલેક્ટ્રિસિટી થતી હોય, બરાબર, કે પછી ત્યાં આગળ આપણે શું કરવું પડે, એ વરાળ જે ગરમ થઈ છે એને પાછું ઠંડી કરવી પડે, તેના માટે આપણે શું આપેલા હોય? કુલિંગ ટાવર્સ આપેલા હોય, બરાબર. કોલ્ડ સ્ટોરેજીસ, કે જ્યાં આગળ ખાદ્ય પદાર્થોનો શું થાય છે? સંગ્રહ થાય છે, બરાબર. અને ચીમનીસ, કે જ્યાં આગળ ભઠ્ઠી કહીએ છીએ આપણે, એ છે ચીમની. ફર્સ્ટ છે આપણું ઇન્ડસ્ટ્રીયલ શેડ, સેકન્ડ ચીમની, ઓર આપણે શું કહી શકીએ એને? કુલિંગ ટાવર્સ પણ કહી શકીએ. અને નીચે છે આપણું કોલ્ડ સ્ટોરેજીસ, બરાબર. આગળ જોઈએ સિક્સ, મિલિટરી સ્ટ્રક્ચર્સ. મિલિટરી એટલે કે આપણા ભારત દેશનું આન બાન અને શાન, એટલે કે કયા કયા સ્ટ્રક્ચર્સ આપણે બનાવ્યા છે એમના માટે કે જેથી આપણને ઇઝીલી શું કરી શકે? પ્રોટેક્ટ કરી શકે. તો પહેલું આવે છે એમાં અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર્સ, કે જે કોઈને ઇઝીલી દેખાઈ ના જાય. એવી જ રીતે એનો જ એક ટાઈપ છે બંકર્સ. બંકર્સ એટલે એક એવી જગ્યા, તમે બધા પબજી રમતા જ હશો, બરાબર, તો એવી જગ્યા કે જ્યાં આગળ એ જગ્યા છે એવું કોઈને ખ્યાલ જ ના હોય, બરાબર. અંડરગ્રાઉન્ડ હોય પણ એનો એક જ ઇનલેટ અને આઉટલેટ હોય, બરાબર. પછી છે રોડ એન્ડ બ્રિજીસ. એના માટેના જે રોડ્સ અને ટાવર્સ બનાવીએ છીએ આપણે, કેમ કે એમાં અલગ ટાઈપના ટ્રાન્સમિશન થતા હોય, રેડિયો એક્ટિવ જે વેવ્સ હોય એમાંથી એ લોકો
એકબીજાની સાથે વાતચીતની આપણે કરી શકતા હોય છે. તેના માટેના જે ટાવર્સ હોય છે એ પણ આપણે બનાવીએ છીએ. ઓકે, તો જુઓ આ છે આપણું અંડરગ્રાઉન્ડ સ્ટ્રક્ચર. બરાબર, આ છે આવી ટાઈપના બંકર્સ. રોડ બ્રિજીસ તો ખબર જ હશે. કે હવે સ્પેશિયલ સ્ટ્રક્ચર્સ, કઈ કઈ ટાઈપના સ્પેશિયલી ઇક્વિપ્ડ સ્ટ્રક્ચર્સ આપણે બનાવ્યા છે. તો જેમાં આવે છે આપણા ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સ, કેમ કે એનો કોઈ બિલ્ડિંગમાં સમાવેશ નથી થતો, ના એક રિક્રિએશનલ છે. બરાબર, પછી આવે છે એટોમિક એનર્જી પ્લાન્ટ્સ અને એવી જ રીતે સ્પેસ રિસર્ચ સેન્ટર્સ એટલે કે આપણું ઇસરો. ફર્સ્ટ છે આપણું ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ્સ, સેકન્ડ એટોમિક. બરાબર, એટોમિક એટલે કે ન્યુક્લિયરને જે આપણે વિસ્ફોટકનું જ્યાં થતું હોય રિસર્ચ વર્ક, એના પાવર પ્લાન્ટ્સ. બરાબર, જેમાં સ્પેશિયલ કેરની જરૂર પડે, જેને આપણે રેસિડેન્શિયલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા કરતાં ઘણા દૂર કન્સ્ટ્રક્શન કરવા પડે. બરાબર, અને વિથ સ્પેશિયલ ટાઈપ ઓફ કોન્ક્રીટ્સ એન્ડ મટીરિયલ્સ યુઝડ ફોર ધેટ કન્સ્ટ્રક્શન. ઓકે, પછી આવે છે સ્પેસ. બરાબર, એટલે કે અહીંયા આપણે ઇસરોનો ફોટો લીધો છે. કે લાસ્ટ છે આપણા મિસેલેનિયસ સ્ટ્રક્ચર્સ, કે જેમાં આવે છે રિટેનિંગ વોલ્સ, વોટર ટેન્ક્સ એન્ડ સિલોસ. હવે રિટેનિંગ વોલ્સ એટલે શું? રિટેન કરવું, જે વસ્તુ શું કરવા માટે બનાવવામાં આવી છે, કઈ વસ્તુને રિટેન કરવા માટે એટલે કે રોકવા માટે. મોટી મોટી જે વોલ્સ બનાવીએ છીએ, કિલ્લો બનાવીએ છીએ, બરાબર, એ રિટેનિંગ વોલ્સમાં આવે. એટલે ચાઇનાની દિવાલ આપણે જે લઈએ છીએ, અત્યારે ચાઇનીઝનું ભલે આપણે વિરોધ કરતા હોઈએ, પણ એની દિવાલ જે છે એ પણ એક ટાઈપની રિટેનિંગ વોલનો નમૂનો છે. બરાબર, એ સાથે રિવરફ્રન્ટ જોયો હશે, સાબરમતી રિવરફ્રન્ટ, એમાં પણ જે વોલ પ્રિપેર કરી છે આખી રિટેનિંગ વોલ્સ છે. વોટર ટેન્ક્સ એ તો તમને ખબર જ હશે. અને સિલોસ, સિલોસ એ તમે ફિગર જોઈને જોશો. જો આપણું ફર્સ્ટ રિવરફ્રન્ટની વોલ્સ, વોટર ટેન્ક્સ અને સિલોસ. ખ્યાલ આવ્યો? સીધું સ્ટ્રક્ચર, ચીમની જેવું સ્ટ્રક્ચર હોય કે જેને આપણે કન્ટિન્યુઅસલી એક સાથે એક કરતાં વધારે કન્ટેનર્સ, જેને મોટા મોટા કન્ટેનર્સને ડિઝાઇન કરીએ છીએ, એ આપણા છે સિલોસ. બરાબર, એક ટાઈપના ચીમનીસ જ કહી શકીએ, પણ એ ચીમની કરતાં નાનું હોય અને એ લગભગ આપણે સ્ટીલ કાં તો એલ્યુમિનિયમમાંથી આપણે પ્રિપેર કરેલું હોય એ જ. ઓકે, ધીસ ઇઝ ઓલ ફોર ધ લેક્ચર 1. ઓકે, તમારા ફર્સ્ટ લેક્ચરનો ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ વેરિયસ સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર્સ. જે આપણે ભણ્યા, બરાબર, એનું જ આપણે લખવાનું છે. ફરીથી એક વખત રિપીટ કરાઈ જોઈએ. કઈ કઈ ટાઈપના સ્ટ્રક્ચર્સ આપણે જોયા આજે? ઓકે, તો બિલ્ડિંગ્સ. બરાબર, બિલ્ડિંગ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, ઇરિગેશન સ્ટ્રક્ચર્સ, ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર્સ, મિલિટરી સ્ટ્રક્ચર્સ, સ્પેશિયલ સ્ટ્રક્ચર્સ અને મિસેલેનિયસ સ્ટ્રક્ચર્સ. બરાબર, ક્યાં સુધીમાં સબમિટ કરવાનો રહેશે આ ક્વેશ્ચન અને કેવી રીતે સબમિટ કરશો? તો આ ક્વેશ્ચન જે છે તમે અસાઇનમેન્ટને વર્ડ ફાઇલમાં લખીને કે પછી નોટમાં લખીને, બરાબર, પીડીએફ એની જનરેટ કરીને કાં તો તમે ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરો, બરાબર, કાં તો પછી તમે મને એઝ અ વોટ્સઅપમાં સબમિટ કરો. જો તમે સબમિશન નહીં કર્યું હોય તો તમારી આજના દિવસની એટેન્ડન્સ ગણવામાં આવશે નહીં, જે પ્રમાણે આપણા એચઓડીએ આપણને ઇન્ફોર્મ કરેલું છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોવાના છીએ એ જોઈએ. ડિફરન્સ બિટવીન લોડ બેરિંગ સ્ટ્રક્ચર્સ એન્ડ ફ્રેમ સ્ટ્રક્ચર્સ, એ આપણે ડિટેલમાં જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. અને બિલ્ડિંગ કોમ્પોનન્ટ્સ એન્ડ ધેર ફંક્શન્સ, કયા કયા કોમ્પોનન્ટ્સ છે અને ફંક્શન્સ શું છે એ આપણે જોઈશું. એટલે ધીસ ઇઝ ઓલ ફોર ધીસ lecture. See you in next lecture. Okay, chalo.